वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरां ननाम्बुजं पूजितं सुरनरोत्तमेम्बुधा धर्मनन्दनमहं विचिन्तये। श्री સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. સૌવાલા ભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે 64મો ભાગ જોઈશું. એક વખત આપણે 92 શ્લોક સુધી આવી ગયા હતા. આગળના ભાગમાં 92મા શ્લોકમાં છેલ્લે આપણે જોયું કે અમારા સિદ્ધાણે જાણે અથવા અજાણે નાનું મોટું જો પાપ થઈ જાય તો પાપનું પ્રાયશ્ચિત કરવું, એવો શ્લોક આપણે છેલ્લે જોયો હતો. આજે આપણે 93મો શ્લોક જોઈએ છે. વેદાશ્ચ વ્યાસસૂત્રાણી શ્રીમદ્ભાગવતાભિધમ પુરાણમ ભારતે તુ વિષ્ણોર્નામ વિષ્ણુ સહસ્ત્રનામકમ. એનો અર્થ એ થાય છે કે 4 વેદ તથા એટલે આપણે આની અંદર શાસ્ત્રો, ભગવાનને જે પ્રિય 8 શાસ્ત્રો છે એ 8 શાસ્ત્રોનું વર્ણન કર્યું છે. એટલે એ 3 શ્લોકમાં 93, 94 અને 95. આપણે બધા સાથે શ્લોક લઈ લઈશું. 94મો છે તથા શ્રીમદ ભાગવદ ગીતા નિત્ય વિદુરોદિતા શ્રી વાસુદેવ મહાત્મ્યમ સ્કાંદ વૈષ્ણવખંડમ ધર્મશાસ્ત્રાંતર્ગતા ચ જ્ઞાનવલ્ક્ય ઋષિ સ્મૃતિ એતાન્યષ્ટમ મમેષ્ટાની સત્શાસ્ત્રાણી ભવંતિ. આમ આ 3 શ્લોક આપણે આજે સાથે જોઈશું. બાકી 3 શ્લોકમાં જે 8 શાસ્ત્રો છે એનું વર્ણન છે. એ મહારાજ કહે છે કે ભાઈ 4 વેદ, વ્યાસસૂત્રો તથા શ્રીમદ ભાગવત નામનું પુરાણ, મહાભારતને વિશે રહેલું વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોત્ર, શ્રીમદ ભાગવત ગીતા, વિદુરજીએ કહેલી જે નીતિ તથા સ્કંદ પુરાણના વિષ્ણુ ખંડમાં રહેલું વાસુદેવ મહાત્મ્ય અને ધર્મશાસ્ત્રોની અંતર્ગત એવી જે યાજ્ઞવલ્ક સ્મૃતિ, આ 8 શાસ્ત્રો અમને ઇષ્ટ છે. શ્રીજી મહારાજ કહે છે આ 8 શાસ્ત્રો અમને ઇષ્ટ છે, પ્રિય છે. શાસ્ત્રો બધા ગણાય છે, સત્શાસ્ત્રો ગણાય છે, પણ આ 8 શાસ્ત્રો ચોંબડો અથવા ભણી લે તો એની અંદર લગભગ બધું અર્થાઈ જાય. એટલા માટે શ્રીજી મહારાજ 8 સત્શાસ્ત્રો આપણને બતાવ્યા છે. હવે સતાનંદ સ્વામી શું કહે છે કે આ 3 શ્લોકની વ્યાખ્યા કરતા સમજાવે છે કે શ્રીજી મહારાજે આ શિક્ષાપત્રીમાં પૂર્વના શ્લોકમાં આચાર સંહિતાનું વર્ણન કર્યું છે. અને આચાર સંહિતાને મધ્યે કોઈક આચારનો જો ભંગ થાય તો પ્રાયશ્ચિત તરીકે કરીને તેનું શુદ્ધિનું પણ વર્ણન કર્યું છે. એટલે આગળ આ 3 શ્લોક જોઈએ, પહેલાના જે પૂર્વનો એટલે શ્લોકો એમાં આપણે આગળ જોયું કે નાનું મોટું પાપ થઈ જાય તેનું પ્રાયશ્ચિત કરવું, એનું વર્ણન કર્યું. હવે આ 3 શ્લોકમાં અંદર જીવ, માયા અને ઈશ્વર આ ત્રણેયના સ્વરૂપનું જ્ઞાન દ્વારા આધ્યાત્મિક માર્ગની પ્રગતિને માટે શ્રીએ 8 શાસ્ત્રોનું વર્ણન કર્યું છે. અહીંયા જીવ, માયા અને ઈશ્વર એના સ્વરૂપનું જ્ઞાન થાય અને એ જ્ઞાન દ્વારા આધ્યાત્મિક માર્ગની આગળ પ્રગતિ થાય, આધ્યાત્મિક માર્ગે પ્રગતિ કરે. એટલા માટે શ્રીએ 8 શાસ્ત્રોનું વર્ણન કર્યું છે, જેને સત્શાસ્ત્રો કહેવામાં આવે છે. જે શાસ્ત્રો ભગવાનના અવતારોનું સાકારપણાનું પ્રતિપાદન કરતા હોય, જીવ તથા ભગવાનની અંદર શેષી ભાવનો અર્થાત સેવક અને સ્વામી ભાવનું સ્થાપન કરતા હોય, વળી માયા અને ઈશ્વરની અંદર શેષી ભાવનું પ્રતિપાદન કરતા હોય, એવા જે શાસ્ત્રો હોય તેને સત્શાસ્ત્રો કહેવામાં આવે છે. જે શાસ્ત્રોની અંદર જીવ ભગવાનના અવતારોનું સાકારોને વર્ણન કરેલું હોય,
જે શાસ્ત્રો ભગવાનના અવતારોનું સાકારનું પ્રતિપાદન કરેલું હોય, જીવોને ભગવાનની જે અંદર શેષી ભાવનું અર્થાત સેવક સ્વામી સેવક ભાવનું સ્થાપન કરેલું હોય. વળી માયા અને ઈશ્વરની અંદર પણ શેષશાહી ભાવનું શેષી ભાવનું પ્રતિપાદન કર્યું હોય એવા જે શાસ્ત્રો હોય એને સત્શાસ્ત્રો કહેવાય. આવા સત્શાસ્ત્રો પણ અનેક છે. એમાંથી શ્રીજી મહારાજે આપણી અનુકૂળતાને માટે આ જ સત્શાસ્ત્રોનો નિશ્ચય કરીને આપણા નિત્ય અભ્યાસને માટે પસંદ કર્યા છે. આવા સત્શાસ્ત્રો ઘણા બધા છે, પણ એમાંથી શ્રીજી મહારાજે 8 સત્શાસ્ત્રો બતાવ્યા. કારણ કે આજના યુગમાં બધા અભ્યાસ કરી શકે, વાંચી શકે એમ ના હોય, એટલે આ સત્શાસ્ત્રો બતાવે મુખ્યપણે ગ્રહણ કરવા અને વાંચી લેવા અને સાંભળવા અને અભ્યાસ કરવો, ભણતા હોય એને ભણવા. જે આ શાસ્ત્રોમાં જે વેદ છે તેની ગણના શ્રીજી મહારાજે પહેલી કરેલી છે, કારણ કે વેદ એ આપણી સંસ્કૃતિનું મૂળ છે. અને જેને આપણે સનાતન ધર્મ કહીએ છીએ એનું પણ મૂળ વેદ છે. અને તમામ જે સત્શાસ્ત્રો છે તેનું પણ મૂળ છે. વેદો પહેલા વેદો જે આયા એ વેદ એ આપણી સંસ્કૃતિનું, આપણા ધર્મનું, આપણા બધા શાસ્ત્રોનું મૂળ છે કહેવાય છે વેદ. હવે વેદ એટલે શું? તો સામાન્યપણે વેદનો અર્થ થાય છે જ્ઞાન. સામાન્ય જ્ઞાન છે એનો અર્થ જ્ઞાન છે. સૃષ્ટિના આદિકાળમાં સાક્ષાત પુરુષોત્તમ નારાયણ થકી બ્રહ્માને જે જ્ઞાન પ્રાપ્ત થયું તેને વેદ શબ્દથી કહેવામાં આવે છે. આ પૃથ્વીનું જે કે આદિકાળ એટલે જ્યારે ઉદ્ભવ થયો સૃષ્ટિનો, ત્યારે એ કાળમાં બ્રહ્માને દેવો ઉત્પન્ન થયા, બ્રહ્મા વિષ્ણુ મહેશ. એમાં સાક્ષાત નારાયણે બ્રહ્માના જે જ્ઞાન આપ્યું એને વેદ શબ્દથી કહેવામાં આવે છે. સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માએ સૃષ્ટિના આદિકાળમાં ચતુર્મુખ બ્રહ્માને વેદ આપેલો હતો. સૃષ્ટિના આદિકાળમાં એટલે શરૂઆતમાં, સૃષ્ટિની ઉત્પત્તિ શરૂઆત થઈ ત્યારે ચાર મુખા જે બ્રહ્મા એમને આ વેદ આપેલો હતો. પછી ચતુર્મુખ બ્રહ્માએ સર્વે ઋષિઓને વેદ કહી સંભળાયો. પછી બ્રહ્માએ તે વખતના જે બધા ઋષિઓ હતા એ ઋષિઓને વેદ કહી સંભળાયો. પહેલા આવી લેખનની કોઈ પદ્ધતિ નથી, તેથી વેદનું કેવળ શ્રવણ કરવાની જ પ્રથા હતી. તે વખતે ખાલી શ્રવણ થતું, સાંભળીને બધું યાદ રાખવાનું અને બીજાને કહેવાનું, બીજા ત્રીજાને કે એ રીતે સાંભળવાનું, કહેવાનું, એ પ્રમાણે પ્રથા હતી. લખવાની પ્રથા નહોતી શરૂઆતમાં. અને એ જ કારણથી વેદને શ્રુતિ આવા શબ્દથી પણ કહેવામાં આવે છે. એટલે શ્રુતિઓ પણ કહેવામાં આવે છે ને. શ્રુતિ એટલે સાંભળવું, એટલે શ્રુતિઓ વેદને પણ કહેવામાં આવે છે. આ વેદ અનાદિકાળથી અત્યાર સુધી જે સચવાયા છે, અનાદિકાળથી આ વેદો ક્યાંથી પરંપરામાં કોને ખબર, આપણને એમ થાય. પણ અનાદિકાળથી પરંપરામાં, જેમ આપણે આપણા પરંપરાની આપણી વસ્તુ જાણતા હોય, આપણા બાપ દાદાની કહેલી હોય, આપણે એમના છોકરા કે એમના છોકરાની રીતે પરંપરા જાણતા હોય, એ રીતે આ ઋષિમુનિઓએ પરંપરામાં એકબીજાને કહેતા હતા સુધી એ ચાલ્યા આવ્યા. એટલે સચવાયા. એ શ્રવણ દ્વારા ઉત્તરોત્તર કંઠસ્થ પરંપરાથી સચવાયા છે. કંઠસ્થ એટલે મોઢે કરવાના. ત્યાં તો લખીને આપણે જોઈએ ને વાંચીએ એમ કંઠસ્થ કહે. પણ તે વખત કેવી રીતે એક જ વાર સંભળાય, બીજી વાર ગુરુ હોય સંભળાય, ત્રીજી વાર સંભળાય, પણ બધાને યાદ, જે ભણવાવાળા હોય એને યાદ રહી જતું ને એ રીતે કંઠસ્થ થઈ જતા. એટલે કંઠસ્થ પરંપરાથી સચવાયા છે. ભાગવત આદિ ગ્રંથોની રચના જેવી રીતે વ્યાસાદિક મુનિઓએ કરેલી છે એ રીતે આ વેદની રચના કોઈ પુરુષોએ કરેલી નથી. ભાગવતિક જે બધા ગ્રંથો બીજા જે થયા, ભાગવત, બીજા શાસ્ત્રો, એ બધા વ્યાસાદિક જે મોટા મુનિઓ હોય એમણે એ રચના કરી. એટલે કોઈ આવા પુરુષોએ રચના કરી. પણ વેદની કે આવી રીતે કોઈ પુરુષોએ નથી કરી, પણ એ પુરુષોત્તમ નારાયણના મુખેથી બોલાયા છે. બ્રહ્માજીને કહેવાયા અને બ્રહ્માજીએ બધા ઋષિ મુનિઓને કંઠસ્થ કરાયા અથવા કંઠસ્થ આપ્યા. એટલે એ રીતે આવેલા છે. જ્યારે ભાગવત આદિ જે બીજા ગ્રંથો છે બીજા, એ બધા લખાયેલા ગ્રંથો છે અને કોઈક વ્યાસ આદિ, વાલ્મીકી જેવા બધા મોટા મોટા ઋષિઓએ
લખેલા છે. એટલે એવા પુરુષોએ એમના થકી એ લખાયેલા પુરુષોએ અને પણ વેદ કોઈ આવા પુરુષોએ લખ્યા નથી. એટલે પરમાત્મા મુખ થકી જ આ વાણી સૃષ્ટિના આદિકાળમાં પ્રકાશિત થઈ છે. તેથી આ વેદને ઔપૌરુષેય કહેવામાં આવે છે. એટલે સૃષ્ટિના આદિકાળથી આ પ્રકાશિત થઈ છે આ વાણી. એટલે આ વેદોને ઔપૌરુષેય એટલે પુરુષ નથી, પુરુષોએ આપેલા નથી. અપુરુષેય એટલે કોઈ પુરુષથી રચાયેલા નહીં, કોઈ પુરુષથી રચાયા નથી કહેતા. ભગવાન એ પુરુષ જ છે ને, પણ એ તો ભગવાન નારાયણ છે. બીજા પુરુષોએ બ્રહ્મ ભાવે અથવા તો મનુષ્ય જે જીવે એમણે રચેલા છે. એટલે એને પૌરુષેય કહેવાય છે. બ્રહ્મા દ્વારા ઋષિઓને પ્રાપ્ત થયેલા જે વેદ તેને ઋષિઓએ પરંપરાથી જાળવી રાખ્યો હતો. ઋષિઓ પરંપરાથી કારણ કે બધા ઋષિ મુનિઓ તો અત્યાર સુધી બધા સૃષ્ટિમાં વિચરણ કરતા હોય અને હજુ ઘણા ઋષિઓ એવા પૌરાણિક હશે, પણ સામાન્ય રીતે એવા આપણને દેખ્યા ના, પણ એવા ઋષિઓએ આ વેદો આપેલા પરંપરામાં એકબીજાને જણાવ્યા, બધા કંઠસ્થ થઈ ગયેલા. એ વેદ એક જ હતો, પૂર્વે વેદ એક જ હતો કે છે. પછી માણસોની બુદ્ધિ શક્તિ મંદ થવા લાગી. સૃષ્ટિ જેમ જેમ સમય જતો ગયો માણસની બુદ્ધિ શક્તિ મંદ થવા લાગી. આ બધી યાદ ના રહે આટલું બધું, અને ભણવું અઘરું પડે. એટલે વ્યાસ ભગવાને વિચાર્યું કે મનુષ્યની બુદ્ધિ મંદ થતી જાય છે, તેથી વિશાળ એવા એક જ વેદને એક જ વ્યક્તિ કંઠસ્થ રાખીને જાળવી શકશે નહીં. કારણ કે માણસની બુદ્ધિ મંદ થતી જાય, અને તેથી આ વિશાળ એવો એક જ વેદને કોઈ એક વ્યક્તિ કંઠસ્થ રાખીને જાળવી શકશે નહીં. બધું આખું મોડે નહીં થાય, જાળવી શકશે નહીં. એટલે વ્યાસજીએ આવા વિચાર કરીને વ્યાસજીએ વેદોના 4 વિભાગ કર્યા. વેદોના 4 ભાગ આપ્યા. પહેલા કંઠસ્થ દ્વારા આવતું હતું વ્યાસ મુનિ સુધી, પણ વ્યાસ મુનિ પછી એને લખ્યા અને 4 ભાગમાં આપ્યા. એમના પુત્રો 4 હતા. 4 પુત્રોને એક એના 4 ભાગ પાડી અને આપ્યા. એ 4 વિભાગોમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, આમ 4 વેદ આપણે કહીએ છીએ કે આપણા 4 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ રીતે વેદના 4 વિભાગ કરીને વ્યાસ ભગવાને જૈમિની, સુમંતુ, પૈલ અને અથર્વ આ 4 પોતાના પુત્રોને એક વેદ શ્રવણ દ્વારા આપ્યા. લખી નતા આપ્યા, પણ એક ભાગ એમને ભણાવ્યો, એક પુત્રને, બીજા પુત્રને, ત્રીજા, 4 પુત્રોને એક વેદ ભણાવ્યો. 4 ભાગ પાડ્યા અને 4માંથી એક વેદ ભણાવ્યો, આપ્યો. કઈ રીતે? તો કહે છે શ્રવણ દ્વારા, સંભળાવીને, લખીને નહીં, પુસ્તક દ્વારા નહીં. જૈમિનીને ઋગ્વેદ, સુમંતુને યજુર્વેદ, પૈલને સામવેદ અને અથર્વને અથર્વવેદ શ્રવણ દ્વારા આપ્યા. અને આ 4 વ્યાસના પુત્રોએ 4 વેદોને હૃદયમાં ધારણ કરી લીધા. અને આ 4 પુત્રોએ એને ભણાય અને હૃદયમાં એટલે કંઠસ્થ કરી લીધા, એટલે હૃદયમાં ધારી લીધા. પૂર્વે કોઈ વેદો લખાણમાં નહોતા. બ્રાહ્મણો પરંપરાએ વેદ વિદ્યાને કેવળ કંઠસ્થ રાખતા હતા, અને જ્યારે જેને ભણાવવામાં આવે બ્રાહ્મણો પરંપરાએ આ વેદ વિદ્યાને જે કંઈ શીખવાડ્યું હોય એ કંઠસ્થ રાખતા, મોઢે રાખતા. ઘણા ને હતા કે એકવાર સોંપડીને યાદ રહી જતું હતું. એવું આ લોકો જે તે વખતે ઋષિ મુનિઓના બધાનો અભ્યાસ એવો હતો એ કંઠસ્થ કરી દેતા અને યાદ રહેતા. તેથી કાળે કરીને વેદોનો ઘણો બધો ભાગ અત્યારે લુપ્ત થઈ ગયેલો. કારણ કે અત્યારે જે વેદો છે એમાં કાળે કરીને સમય જતા બધા કંઠસ્થ ભૂલી જાય, ઓછું થઈ જાય. એટલે કેટલાક ભાગ લુપ્ત થઈ ગયો, કેટલુંક એમાંથી ઉડી ગયું. આપણે જેમ પછી મોઢે કર્યું થોડુંક અમુક વચ્ચે ભૂલી જઈએ અથવા ઉડાડી દઈએ, એવી રીતે લુપ્ત થઈ ગયો કેટલાક ભાગો મીઠી. તેથી કાળે કરીને વેદોનો ઘણો બધો ભાગ અત્યારે લુપ્ત થયેલો છે. અત્યારના સમયની અંદરના લખાણમાં જે વેદનો ભાગ આપણી પાસે પ્રાપ્ત છે, અત્યારના સમયમાં જે વેદના ભાગ છે લખેલા પુસ્તકો આવે તો
પુસ્તકો થઈ ગયા, એટલે વેદમાં જે લખેલો ભાગ છે એ વેદના ભાગ આપણી પાસે એ માત્ર વેદના અમુક અંશો જ મોડ પ્રાપ્ત છે. હવે આખો વેદ નહીં, અમુક અંશો થોડા ભાગો જ એમાં મોડ આપણી પાસે છે, કે આખા વેદો નથી, કારણ કે તો લાખોના શ્લોકોમાં હતા. આ રીતે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ આ ચારેયને વેદ શબ્દથી કહેવાય છે. માટે ચારે મળીને એક શાસ્ત્ર સમજવું. વેદ એકલો કહેવાય એક જ, તેના જે 4 વિભાગો પડ્યા, એ 4ને એટલા માટે 4 વિભાગમાં આના નામ પડ્યા: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. અને બીજું શાસ્ત્ર છે વ્યાસ સૂત્રો. હવે બીજું શાસ્ત્ર વેદ પછી છે વ્યાસ સૂત્રો. વ્યાસ સૂત્રો એટલે તો વેદો અને ઉપનિષદોનું તાત્પર્ય સમજાવવા માટે વ્યાસ મુનિએ રચેલા સૂત્રો, તેને વ્યાસ સૂત્રો કહેવામાં આવે છે. વેદો અને ઉપનિષદોનું જે તાત્પર્ય સમજાવવા માટે વ્યાસ મુનિએ કહે છે સૂત્રો રચ્યા, શ્લોકો રચ્યા, જે બનાવ્યા હોય તે, એને વ્યાસ સૂત્રો કહેવામાં આવે છે. એમણે જે આપ્યા તે વેદો તથા ઉપનિષદોમાં કોઈક જગ્યાએ જુદા જુદા દેવતાઓના નામથી પરોક્ષ રૂપે પરમાત્માનું વર્ણન કરવામાં આવેલું છે. વેદો અને ઉપનિષદોમાં કહે છે કોઈક જગ્યાએ જુદા જુદા દેવતાના નામથી પરોક્ષ રૂપે પરમાત્માનું વર્ણન કરવામાં આવ્યું. એટલે દેવોના નામે કે આ દેવ છે એ પરમાત્મા છે, એટલે પરોક્ષ રીતે એમનું વર્ણન કરવામાં આવ્યું હોય. કોઈ જગ્યાએ ઇન્દ્ર રૂપે પરમાત્માને વર્ણેલા છે, તો કોઈ જગ્યાએ અગ્નિ રૂપે પરમાત્માને વર્ણેલા છે, કોઈ જગ્યાએ સૂર્ય દેવતાને પરમાત્મા રૂપે વર્ણવેલા છે, કોઈ જગ્યાએ સમગ્ર સૃષ્ટિના કારણ રૂપે જુદા જુદા દેવતાઓનું વર્ણન કરેલું છે. એમ આવા જુદા જુદા દેવતાઓનું પરમાત્મા રૂપે વર્ણન કરેલું છે. આમાં વેદો અને ઉપનિષદોનું તાત્પર્ય તો બ્રહ્માત્મકપણે દેવતાઓનું વર્ણન કરવામાં આવે છે. ઉપનિષદો અને વેદોનું મુખ્ય આપણે શું કે બ્રહ્માત્મક રૂપે આ દેવોનું વર્ણન કરવા પડે. દેવ એ જે દેવ કયા ઇન્દ્ર એ ભગવાન નથી, અગ્નિ કયા એ ભગવાન નથી, પણ એ રૂપે એના માં જે ભગવાનનો પ્રવેશ રહેલો છે એ રીતે એને પરમાત્મા કહેલા છે. આપણે વચનામૃતમાં કહ્યું છે ને કે મુક્તાનંદ સ્વામીને અમારા પ્રવેશને લીધે તો મુક્તાનંદ સ્વામીને કહેવામાં આવે તો એ પણ ભગવાન કહેવાય, પણ અમારા સંબંધે કરીને. એટલે મુક્તાનંદ સ્વામીમાં ભગવાનનો આવિર્ભાવ છે, અથવા તો એમના આત્માની વિશે રહેલા છે, એ રીતે રહેલા હોય ત્યાં સુધી એ ભગવાન કહેવાય. એટલે ઉતારો જ્યારે આપણે કહીએ છીએ કે ઉતારો ધારણ કરી પૃથ્વી પર આવે ત્યારે એમાં મૂળ જે ભગવાન છે એના રહેલા છે ત્યાં સુધી અવતાર કહેવાય છે. પણ જે ખસી જાય તો એમના જે એમનામાં શક્તિ રહેતી નથી કહેશે. એવી રીતે ત્યારે ઇન્દ્રને પણ ભગવાન કયા છે, અગ્નિને પણ ભગવાન કયા છે, બીજા જે કોઈ દેવતાઓ હોય એમને પણ ભગવાન તરીકે વર્ણન કરેલું હોય આવા વેદો અને ઉપનિષદોમાં, તો કે છે એનું તાત્પર્ય બ્રહ્માત્મકપણે બ્રહ્મભાવપણે કરી આ દેવતાઓનું વર્ણન કરવામાં આવ્યું. જેમ કે ઇન્દ્ર પરમાત્મા છે આ રીતનું વર્ણન કરવામાં આવેલું હોય ત્યાં એમ સમજવું જોઈએ કે ઇન્દ્ર પરમાત્મા નથી, પણ ઇન્દ્રના જે અંતરાત્મા છે એના ભગવાને કહ્યું ને કે હું જીવને વિશે અંતર્યામી કહે, એમ ઇન્દ્રનો જે અંતરાત્મા છે એ પરમાત્મા છે. એના આત્મામાં જે રહેલા છે અંતર, એના આત્મામાં અંદર જે રહેલા છે, કોણ રહેલું છે તો ભગવાન, કોઈ એ પરમાત્મા છે. રુદ્ર સમગ્ર સૃષ્ટિના કારણ છે. આ રીતનું જો વર્ણન કરવામાં આવેલું હોય તો ત્યાં પણ એમ જ સમજવું કે રુદ્ર સમગ્ર સૃષ્ટિના કારણ નથી, પણ રુદ્રના જે અંતરાત્મા છે એ જ સમગ્ર સૃષ્ટિના કારણ છે. આ રીતે વેદો તથા ઉપનિષદોનું તાત્પર્ય તો બ્રહ્માત્મકપણે દેવતાઓનું વર્ણન કરવાનું છે. બ્રહ્મભાવ કરીને એમનું દેવતાનું વર્ણન કરવાનું તાત્પર્ય છે. છતાંય પણ અલ્પજ્ઞા પુરુષો વેદો તથા ઉપનિષદોમાંથી સાક્ષાત એ તાત્પર્યને સમજી શકતા નથી. કારણ કે માણસની બુદ્ધિ કેવી અલ્પજ્ઞ, એટલે એ બીજા અનર્થો કહી નાખે છે. અત્યારે ઘણી જગ્યાએ શાસ્ત્રોમાં અર્થના અનર્થો થઈ જ ગયા છે. તાત્પર્ય બી બુદ્ધિ હોય નહીં, એટલે પોતાની બુદ્ધિ પ્રમાણે એને ખોટા અર્થ કરી નાખે છે. એટલે અલ્પજ્ઞ પુરુષો વેદો ઉપનિષદોમાંથી સાક્ષાત એ તાત્પર્યને સમજી શકતા નથી, અને સાક્ષાત પરમ તત્વ પરમાત્મા નારાયણને સમગ્ર સૃષ્ટિના કારણ રૂપે જાણવામાં મતિ ભમી જાય છે. એટલે ભગવાન સાક્ષાત પરમાત્મા જે છે નારાયણ, એ સૃષ્ટિનું કારણરૂપ એ છે,
એવું જાણવામાં એની મતિ ભમી જાય છે. અને ભગવાને વત્તામૃતમાં કહ્યું કે પછી ભગવાને જ્યારે મને મળ્યા નારાયણ પોતે આવા છે ના સમજે અને બીજા દેવોને કે બીજા દેવી દેવતાનો સમજે તો કે છે મોટી ભૂલ કરી બેસે, દ્રોહ થાય છે એનો. તેથી તે દેવતાઓના કારણ ભાવનું ખંડન કરી આ સમગ્ર સૃષ્ટિના મૂળ કારણ તો એક સાક્ષાત પુરુષોત્તમ નારાયણ જ છે અને એ જ ઉપાસ્ય પરમ તત્વ છે. આવું વેદો તથા ઉપનિષદોનું તાત્પર્ય સમજાવવા માટે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા આ પ્રથમ સૂત્રથી આરંભીને પ્રથમ સૂત્ર અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા અનાવૃત્તિ શબ્દાત આ અંતિમ સૂત્ર પર્યંત 4 અધ્યાયની અંદર વ્યાસ મુનિએ જે સૂત્રોની રચના કરી છે તેને વ્યાસ સૂત્ર કહેવામાં આવે છે. આવા સૂત્રો આપ્યા છે. આ પહેલું સૂત્ર છે કે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા અને છેલ્લું છે અનાવૃત્તિ શબ્દાત. એ સૂત્રોની રચના કરી તેને 4 અધ્યાયો કે સારી રીતે સૂત્રો આપ્યા છે અને એને વ્યાસમુનિ આપ્યા એટલા માટે એને વ્યાસ સૂત્રો કહેવામાં આવે છે અને શારીરિક સૂત્રો પણ કહેવામાં આવે છે. અને વ્યાસ સૂત્રો ઉપર રામાનુજાચાર્યજીએ ભાષ્ય પણ કરેલું છે. આ વ્યાસ સૂત્રો ઉપર રામાનુજાચાર્યજીએ ભાષ્ય કર્યું એટલે એનો વિસ્તાર આપણે જેમ શિક્ષાપત્રી ભાષ્ય વાંચીએ છીએ કથા કરીએ છીએ એ રીતે આવું વ્યાસ સૂત્રોનું ભાષ્ય પણ એમણે કરેલું છે સમજાવવા માટે. ના સમજી શકે આપણે શિક્ષાપતિમાં એક શ્લોક જે આપ્યો હોય એ શ્લોકમાં ખાલી એટલું સમજાય પણ વિસ્તૃત ચણાવટ ઉદાહરણ સહિત ચણાવટ આપી અને ભાષ્ય કહેવાય એવી રીતે આ રીતે વ્યાસ સૂત્રોનું ભાષ્ય રામાનુજાચાર્યજી આપેલું છે. અને જે ભાષ્ય શ્રી ભાષ્ય આવા નામથી કહેવામાં આવે છે. આ રીતે વ્યાસ સૂત્રો એ બીજું શાસ્ત્ર છે. વ્યાસ સૂત્રો પહેલું શાસ્ત્ર કયું? વેદો કયા. બીજું શાસ્ત્ર વ્યાસ સૂત્રો, જેને અમે સત્શાસ્ત્ર અને અધ્યાત્મ શાસ્ત્ર માનેલું છે. ભગવાન કહે છે એને અમે સત્શાસ્ત્ર અને અધ્યાત્મ શાસ્ત્ર માનેલું છે. અને શ્રીમદ ભાગવતનું નામનું પુરાણ એ ત્રીજું શાસ્ત્ર છે. ત્રીજું શ્રીમદ ભાગવત નામનું જે પુરાણ રચ્યું વ્યાસજીએ એ ત્રીજું શાસ્ત્ર છે. આ શ્રીમદ ભાગવત નામનું પુરાણ શ્રીજી મહારાજને અતિ પ્રિય હતું. પ્રતિદિન નિત્યાનંદ સ્વામી પાસે એની કથા કરાવતા સાંભળતા અથવા પ્રાગજી પુરાણી પાસે દાદા ખાચરના દરબારમાં કથા કરાવતા અને શ્રીજી મહારાજ પ્રતિદિન સાંભળતા ભાગવતની કથા. હવે કે છે પુરાણો અનેક છે પણ શાંતિ આપનાર જો કોઈ પુરાણ હોય તો શ્રીમદ ભાગવત પુરાણ. કારણ કે વ્યાસજીએ 18 પુરાણો લખ્યા. વિષ્ણુ પુરાણ ને ભાગવત પુરાણ ને સ્કંદ પુરાણ ને અગ્નિ પુરાણ ને સ્કંદ પુરાણ ના બધા પુરાણો લખ્યા. એમાં કે છે બધામાં જે ભાગવત પુરાણ છે એ સર્વશ્રેષ્ઠ છે કારણ કે એ મનને શાંતિ આપનારું છે. શ્રીમદ ભાગવત પુરાણની અંદર સૃષ્ટિ યાદિક જે ભગવાનની દિવ્ય લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે અને આ લોકોની માનુષ્ય લીલાઓનું વર્ણન પણ કરવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવતની અંદર ભગવાનના અવતારો, માનુષિક લીલાઓ, સૃષ્ટિમાં જે કંઈક લીલાઓ કરી હોય એનું વર્ણન કરવામાં આવ્યું છે અને ભગવાનના પૂર્વે થઈ ગયેલા જે મહાન ભક્તોના ચરિત્રોનું પણ વર્ણન વિસ્તારપૂર્વક કરવામાં આવ્યું છે. પૂર્વે જે બધા ધ્રુવ, પ્રહલાદ, ભરત એને આ બધાના જે મોટા મોટા થઈ ગયા બલિ ને બધા મોટા મોટા ભક્તોના પણ ચરિત્રોનું વર્ણન કરવામાં આવેલું છે. અને દસમ સ્કંદમાં તો સર્વશ્રેષ્ઠ પ્રેમ કોને કહેવાય એ ગોપીઓના માધ્યમથી વ્યાસજીએ નિરૂપણ કર્યું છે. અને 10મો જે સ્કંદ ભાગવત પુરાણનો 10મો સ્કંદ છે એમાં શ્રી કૃષ્ણ ભગવાન વિશે ગોપીઓના વિશે જે પ્રેમ કોને કહેવાય એ ગોપીઓના માધ્યમથી એનું વ્યાસજીએ વર્ણન કરેલું છે. માટે શ્રીજી મહારાજ કહે છે કે શ્રીમદ ભાગવત પુરાણ અમને પ્રિય સત્શાસ્ત્ર છે. અને ભાગવતનું નામનું બીજું પુરાણ પણ છે ભાગવત એવું ખાલી. આ શ્રીમદ ભાગવત કહેવાય છે. ભાગવત પુરાણ તો કે એવું ઉપપુરાણ છે એ અહીં ન લેવાય જાય એના માટે ભગવાન ભાગવતનું શ્રીમદ આવું વિશેષણ આપેલું છે. શ્રીમદ સાથે આપ્યું શ્રીમદ ભાગવત તો પેલું પુરાણ ના સમજાય જાય એટલા માટે શ્રીમદ ભાગવત પુરાણ એવું નામ
આપેલું છે વિશેષણ. અને મહાભારતમાં રહેલું ભગવાનનું 1000 વાળું નામ વાળું વિષ્ણુ સહસ્ત્ર નામ જે સ્ત્રોત છે તે અમોને પ્રિય ચોથું છે શાસ્ત્ર. પહેલું વેદ કયા, બીજા ઉપનિષદો કયા, ત્રીજું ભાગવત પુરાણ કયું અને ચોથું વિષ્ણુ સહસ્ત્ર નામ એ અમને પ્રિય સત્શાસ્ત્ર છે. બીજું વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત પદ્મ પુરાણમાં રહેલું છે. આવું જ એક બીજું પદ્મ પુરાણમાં પણ વિષ્ણુ સહસ્ત્ર નામ છે. એ અહીં ન લેવાઈ જાય એને માટે ભગવાન ચોખ્ખું લખે છે કે મહાભારતમાં રહેલું આવું સ્ત્રોતોનું વિશેષણ આપે. મહાભારતમાં રહેલું ભગવાનના 1000 નામ મળે એવું શબ્દ વાપરે મહાભારતમાં. એટલે એ વિષ્ણુ સહસ્ત્ર નામ અમને પ્રિય છે. પાછું પદ્મ પુરાણમાં વિષ્ણુ સહસ્ત્ર નામ છે. વળી મહાભારતના ભીષ્મ પર્વમાં પ્રસિદ્ધ 18 અધ્યાયવાળી જે ભગવદ્ ગીતા એ મને પ્રિય છે. મહાભારતના ભીષ્મ પર્વમાં જે ભગવદ્ ગીતા જે ભગવાને યુદ્ધ કરતા અર્જુનને સમયે જ્યારે સંભળાઈ હતી એ ભગવાનની વાણી રૂપે જે ભગવદ્ ગીતા એ મહારાજ કે છે અમને 5મું પ્રિય શાસ્ત્ર છે. મહાભારતના યુદ્ધમાં મેદાનમાં જ્યારે સામસામી સેનાઓ યુદ્ધ માટે થનગની હતી અને એ સમયે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને જે તત્વજ્ઞાન ઉપદેશ આપેલો, અર્જુનને હથિયારો મૂકી દીધા કે મારે યુદ્ધ કરવું નથી, એ સમજાવતા સમજાવતા જે તત્વજ્ઞાન આપેલું એ ઉપદેશનું નિરૂપણ આ ભગવદ્ ગીતાની અંદર વ્યાસ ભગવાને કરેલું છે. વ્યાસ ભગવાને આ ગીતાનું વર્ણન કરેલું છે. તેથી આ ભગવદ્ ગીતાને અધ્યાત્મ શાસ્ત્ર પણ કહેવામાં આવે છે. આ ભગવદ્ ગીતાને ભગવાન કે અમારું અધ્યાત્મ શાસ્ત્ર છે. વળી મહાભારતના પર્વ ઉદ્યોગ પર્વમાં ધૃતરાષ્ટ્રપતિ વિદુર જે કહેલી જે 9 અધ્યાયવાળી જે નીતિ છે, 9 અધ્યાયવાળી નીતિ એક નાનો ગ્રંથ આપ્યો મહાભારતના ઉદ્યોગ પર્વમાં. પેલું મહાભારતમાંથી જ લીધું ભગવદ્ ગીતા સહજ વિષ્ણુ સહસ્ત્ર નામ. એવું આ મહાભારતના ઉદ્યોગ પર્વમાં ધૃતરાષ્ટ્રપતિ વિદુરજીએ કહેલી જે 9 અધ્યાયવાળી નીતિ, એટલે ધૃતરાષ્ટ્રને સમજાવતા હોય, કોઈ વાક્ય કહેતા હોય, નીતિના વાક્યો, એવા વાક્યો અહીંયા 9 અધ્યાયમાં આપેલા છે. એટલે એને વિદુર નીતિ કહેવામાં આવે છે. એ ભગવાન કહે છે અમારું 6થું સત્શાસ્ત્ર છે વિદુર નીતિ. અને જે વિદુર નીતિની અંદર વિદુરજી ધૃતરાષ્ટ્ર રાજાના મંત્રી પદે રહીને નિરંતર ધૃતરાષ્ટ્રને સાચો માર્ગ બતાવેલો છે. એના મંત્રી પદે હતા ને વિદુરજી, ધૃતરાષ્ટ્ર રાજા હતા અને મંત્રી પદે વિદુરજી હતા. તો એમને જ્યારે જ્યારે એ લાગે ત્યારે પોતે સાચો વાક્યો, સાચો રાહ બતાવવાનો, જે વાક્યો વાપરતા, જે શબ્દો કહેતા, જે કંઈ જ્ઞાન આપતા, એને વિદુર વાક્યો કહે છે. એટલે વિદુર નીતિ કહેવાય છે. ઘણી વખત ધૃતરાષ્ટ્ર રાજાને વિદુરજી સાચો માર્ગ બતાવવા ત્યારે રાજાને પસંદ પડતું નહીં, કારણ કે સાચી વસ્તુ બતાવે આપણે કંઈક સાચી સત્ય વાત કડવી લાગે, સાચી વસ્તુ બનાવવા ગમતું નહીં. તો પણ વિદુરજી ખુશામત કર્યા વિના પોતાની ફરજ સમજીને વિદુરજીને જે સાચી સલાહ હંમેશા આપતા રહેતા. પોતાની ફરજ ઘણા તો પછી ના ગમતું હોય તો એને પાવતું બોલવા લાગે, એને એટલે ખુશામત કરે. પણ વિદુરજી કે જેવું હોય એવું જ કહેતા, હંમેશા એવા જ વચનો અને એવી જ સલાહ આપતા. તેને વિદુર નીતિ કહેવામાં આવે છે. 6થું શાસ્ત્ર. અને વળી સંત પુરાણના વિષ્ણુ ખંડમાં સ્કંદ પુરાણનું જે વિષ્ણુ ખંડ રહેલું નારાયણ ભગવાને નારદ મુનિ પર કહેલું, નારાયણ ભગવાને નારદ મુનિ પ્રત્યે કહેલું જે વાસુદેવ મહાત્મ્ય એ મને પ્રિય 7મું સત્શાસ્ત્ર છે. વાસુદેવ મહાત્મ્ય વિષ્ણુ ખંડમાં રહેલું નારાયણ ભગવાને નારદજીને કહેલું વાસુદેવ ભગવાનનું જે મહાત્મ્ય એ અમને પ્રિય 7મું સત્શાસ્ત્ર. શાસ્ત્રો તો અનેક છે, એમાં પર સ્વરૂપ જે વાસુદેવ ભગવાન તેનું મહાત્મ્ય આ શાસ્ત્રની અંદર જેવું નિરૂપણ કરવામાં આવ્યું છે એવું બીજા શાસ્ત્રની અંદર નિરૂપણ કરવામાં આવ્યું નથી. અને ભગવાનને પામવાના જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, આ 4 સાધનોનું યથાર્થ નિરૂપણ જેવું આ વાસુદેવ મહાત્મ્યની અંદર થયેલું છે એવું બીજા શાસ્ત્રોમાં થયું નથી. ભગવાન કહે છે આ મારું ધર્મશાસ્ત્ર છે. આ શાસ્ત્રમાં વાસુદેવ મહાત્મ્ય જેવું ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ સાધનો જે વર્ણન યથાર્થ નિરૂપણ થયેલું છે એવું બીજા કોઈ શાસ્ત્રમાં થયેલું
નથી, તેથી એમને આ શાસ્ત્ર પ્રિય છે. એટલા માટે પાછું આ 7મું શાસ્ત્ર શ્રીજી મહારાજે પસંદ કર્યું છે. વળી ધર્મશાસ્ત્રમાં મધ્યમાં રહેલી યાજ્ઞવલ્ક્ય ઋષિ ધર્મશાસ્ત્રમાં પાછી યાજ્ઞવલ્ક્ય ઋષિ જે થઈ ગયા એમની સ્મૃતિ એ અમોને પ્રિય 8મું સત્શાસ્ત્ર છે. યાજ્ઞવલ્ક્ય ઋષિએ રચેલી બીજી યોગ સ્મૃતિ છે એ અહીં ન લેવાઈ જાય એના માટે, કારણ કે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ પાછી બીજી શું છે, યોગ સ્મૃતિ છે, એ અહીં ન આવી જાય એટલા માટે ધર્મશાસ્ત્રના મધ્યમાં રહેલી એવું શબ્દ વાપર્યો શ્રીજી મહારાજે. ધર્મશાસ્ત્રના મધ્યમાં રહેલી આવું સ્મૃતિનું વિશેષણ આપેલું છે. આવું સ્મૃતિનું વિશેષણ આપેલું છે. આ પ્રમાણે 8 શાસ્ત્રો શ્રીજી મહારાજે માન્ય કરેલા છે. એ 8 સત્શાસ્ત્રો ઈશ્વરના સ્વરૂપ શિક્ષાપત્રીની અંદર આપણે બધા શાસ્ત્રો 8 શ્લોકમાં આગળ બોલી ગયા ને એ પ્રમાણે 3 શ્લોકમાં આપી દીધેલા છે. આ શાસ્ત્રો અમને અતિ પ્રિય છે અને શ્રીજી મહારાજ એને માન્ય કર્યા છે કે અમને અતિ પ્રિય છે. એટલે અમારા આશ્રિતજનોએ, અમારા સત્સંગીઓએ 8 શાસ્ત્રોનો અભ્યાસ કરવો, સાંભળવો, કથા કરવી, જેને જે યોગ આવતું હોય એ પ્રમાણે કથા કરનાર કથા કરે, વાંચનાર હોય વાંચે, ભણાવનાર હોય ભણાવે. એટલે આ શાસ્ત્ર અમને ઇષ્ટ છે. મહારાજને આપણે જો આશ્રિત હોય તો એમને જે ઇષ્ટ હોય આપણને ઇષ્ટ હોવું જોઈએ. એટલે આપણને પણ ગમવા જોઈએ. એટલે એવા શાસ્ત્રોનું વાંચન કરવું જોઈએ, સાંભળવા જોઈએ. આ 8 શાસ્ત્રો ઈશ્વરના સ્વરૂપનું સત્યપણું પ્રતિપાદન કરનારા છે. આ શાસ્ત્રો છે કે આ ઈશ્વરના સ્વરૂપનું સત્યપણું પ્રતિપાદન કરનારા છે. માટે સત્શાસ્ત્રો કહેવામાં આવે છે. કારણ કે જેને ઈશ્વરને સંબંધ બતાવતા હોય, ઈશ્વરનો મહત્વ બતાવતા હોય એવા જે શાસ્ત્રો હોય, આપણે આગળ જોઈ ગયા એવી રીતે એને સત્શાસ્ત્રો કહે. એટલે આ જે શાસ્ત્રો કયા એ ઈશ્વરના સ્વરૂપનું સત્યપણું, ભગવાન છે સત્ય છે એનું પ્રતિપાદન કરે છે. માટે સત્શાસ્ત્રો કહેવામાં છે. અને 8 સત્શાસ્ત્રો સર્વ પ્રકારે જીવનું હિત કહેનારા છે. અને આ સત્શાસ્ત્રો તમને તમારા જીવાત્માનો, આપણા આત્માનું હિત કરાવનારો, હિત કહેનારા છે. અને એટલા માટે શ્રીજી મહારાજ કહે છે કે એ અમોને પ્રિય છે. આવો સહજાનંદ સ્વામીનો અભિપ્રાય. આ શ્લોકો દ્વારા સહજાનંદ સ્વામીનો આવો અભિપ્રાય છે કે આ જે શાસ્ત્રો છે એ આપણા જીવનું હિત કરનારા છે. એટલે અવશ્ય એને પાઠવું. શ્રીજી મહારાજનું મુખ્ય આ ધ્યેય છે. ભગવાને આ શ્લોકમાં આવા શાસ્ત્રોનો અભ્યાસ કરવાનું કહેલું છે. આપણે 3 શ્લોક લીધા, 93, 94 ને 95, આમ 3 શ્લોકનું વર્ણન થયું. પછી હવે ફરીના ભાગમાં જોઈશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. ભક્તો બધાને જય સ્વામિનારાયણ.